નમસ્કાર મિત્રો જીએસઆરટીસી દ્વારા છે એ આજે જે કોન્ડક્ટરનું પેપર લેવામાં આવ્યું હતું તો તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન છે તે આપણે આજના વિડીયોમાં કરવાના છે. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી અને પેપર સોલ્યુશન છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો પહેલો પ્રશ્ન છે, જો 64નો વર્ગ માઇનસ 36નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 20 ગુણ્યા એ હોય તો એ બરાબર શું આવે? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી 140. ત્યારબાદ નીચે પૈકી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે? તો એમાં ઓપ્શન ડી છે રાઈટ આન્સર આવશે 19/37. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, નીચે પૈકી કયું લીપ વર્ષ નથી? તો એમાં ઓપ્શન ડી છે 2100, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, જો શાની કિંમત 20% વધે અને તેનું વેચાણ 20% ઘટે છે તો શા વધેલી કિંમતને લીધે મૂળ વ્યાપારમાં કેટલા ખોટ જશે? તેમાં ઓપ્શન બી 4% રાઈટ આન્સર આવશે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, A/B બરાબર 5/7 હોય અને B/C બરાબર 6/11 હોય તો A/B/C બરાબર કેટલા થાય? તો એમાં ઓપ્શન એ છે 30/42/77, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વત્સલ કે પ્રતીકનો પરિચય પોતાની પિતાની પત્નીના એક માત્ર ભાઈની પત્નીના પુત્રવધુના પતિ તરીકે કરાવે છે તો વત્સલ તે પ્રતીક સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? તેમાં ઓપ્શન એ પિતરાઈ ભાઈ છે, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, 35 વિદ્યાર્થીઓના જૂથની સરેરાશ ઉંમર 15 વર્ષ છે, જ્યારે તેમના શિક્ષકની ઉંમર સાથે જોડવામાં આવે તો સરેરાશ ઉંમર છે 1 વર્ષ વધી જાય છે, તો શિક્ષકની ઉંમર શોધો. તેમાં ઓપ્શન સી 51 વર્ષ છે, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, આપેલ શ્રેણીનું આગળનું પદ શોધો. તો 2, 5, 9, 17 અને 37. તો ત્યારબાદ છે 75 આવશે, એટલે રાઈટ આન્સર છે ઓપ્શન બી આવશે. ત્યારબાદ નવમો પ્રશ્ન, 60 કિલોમીટર કલાકની ઝડપથી દોડતી ટ્રેન જો એક થાંભલાને 9 સેકન્ડમાં ઓળંગતી હોય તો ટ્રેનની લંબાઈ શું હશે? તો એમાં ઓપ્શન બી છે 150 મીટર, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 10મો પ્રશ્ન, જો x બરાબર 2 માઇનસ વર્ગમૂળમાં 3 હોય તો x પ્લસ 1/x ની કિંમત શું થાય? તો એમાં ઓપ્શન એ છે 4, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 11મો પ્રશ્ન, એસટી નિગમ સંચાલિત તમામ સર્વિસોના ભાડામાં તારીખ 1/8/2023થી છે એ કેટલા ટકાનો વધારો કરવામાં આવેલો છે? તેમાં ઓપ્શન બી 25% છે, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 12મો પ્રશ્ન, 31/7/2023ના પરિપત્ર મુજબ છે એક્સપ્રેસ, ગુર્જરનગરી જેવી બસોના ભાડામાં નિયત કરવા માટે છે એ મુસાફરીના અંતર એટલે કે કિલોમીટરને કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવ્યા છે? તો એમાં ઓપ્શન સી છે 150, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 13મો પ્રશ્ન, એક સ્ટેજથી તે પછીના સ્ટેજમાં જતાં કુલ કેટલા કિલોમીટર વધે છે? તેમાં ઓપ્શન સી 100, રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 14મો પ્રશ્ન, કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ છે નિઃશુલ્ક હોય છે? તેમાં ઓપ્શન બી 5 વર્ષ છે, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 15મો પ્રશ્ન, 1/10/2018ના રોજ વોલ્વો સ્લીપરમાં 150 કિલોમીટરની મુસાફરીનો દર ₹300 હોય તો 1/10/2024માં તે કેટલો થાય? તેમાં ઓપ્શન બી 375 છે, તે રાઈટ આન્સર આવશે. 16મો પ્રશ્ન, ઇલેક્ટ્રિક બસ છે એ ગ્રામ્ય વિસ્તારમાં 31/7/2023ના પરિપત્ર મુજબ છે એ મહત્તમ કેટલા કિલોમીટર સુધીના દરમાં છે એ નિયત થયેલ છે? તેમાં ઓપ્શન ડી 600 કિલોમીટર, રાઈટ આન્સર આવશે. 17મો પ્રશ્ન, મુસાફરી દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન છે એટલે કે લગેજ છે એ નિઃશુલ્ક હોય છે? તેમાં ઓપ્શન ડી 25 કિલોમીટર આવશે. ત્યારબાદ 18મો પ્રશ્ન, જીએસઆરટીસીની બસ અને બસ બુકિંગની સુવિધાઓ માટે ટોલ ફ્રી નંબર કયો છે? તેમાં ઓપ્શન એ 1800-233-100, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 19મો પ્રશ્ન, 2 3 વર્ષના બાળકો, એક 8 વર્ષનો બાળક, એક 10 વર્ષનો બાળક, એક 14 વર્ષનો બાળક અને તેમના 3 પુખ્ત વયના સ્વજન છે એ સ્ટેજ દીઠ ₹9ની 15 સ્ટેજની મુસાફરી કરે છે અને તેમની પાસે છે એ 70 કિલોગ્રામ લગેજ છે, તો તેમણે કેટલી રકમ ચૂકવવાની થાય છે? તેમાં ઓપ્શન એ છે 675, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 20મો પ્રશ્ન, સામાન્ય રીતે જીએસઆરટીસી દ્વારા મુસાફરીના મહત્તમ કેટલા દિવસ પહેલાં છે એ ઓનલાઈન ટિકિટ છે એ રિઝર્વેશન ચાલુ થાય છે? તેમાં ઓપ્શન સી 60 દિવસ છે, તે રાઈટ આન્સર આવશે. 21મો પ્રશ્ન, કંડક્ટર કેટલા બેલ મારે તો ડ્રાઈવરે બસને નજીકના પોલીસ સ્ટેશન લઈ જવાની હોય છે? તો એમાં ઓપ્શન ડી છે કોઈ સીમા નિર્ધારિત હોતી નથી, તે રાઈટ આન્સર આવશે. 22મો પ્રશ્ન, નીચેનામાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી છે?
તેમાં ઓપ્શન ડી છે આપેલ તમામ તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 23મો પ્રશ્ન, મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈ કરેલ છે. તેમાં ઓપ્શન બી કલમ 112 છે એ રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 24મો પ્રશ્ન, ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989ની કઈ કલમ મુજબ જાહેર સેવા માટેના વાહનમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે? તેમાં ઓપ્શન બી છે 164 તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 25મો પ્રશ્ન, મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ લેવા માટે વ્યક્તિએ કેટલા વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ? તેમાં ઓપ્શન સી 20 વર્ષ છે તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 26મો પ્રશ્ન, પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્ત દબાણ એટલે કે બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? તેમાં ઓપ્શન એ 120/80 mmHg છે તે રાઇટ આન્સર આવશે. 27મો પ્રશ્ન, હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા માટે છે એ કઈ દવા તાત્કાલિક આપવામાં આવે છે? તેમાં ઓપ્શન એ એસ્પિરિન તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 28મો પ્રશ્ન, સામાન્ય રીતે નીચેના પૈકી કઈ હાર્ટ એટેકની નિશાની નથી? તેમાં ઓપ્શન સી એકદમ માથાનો દુખવો તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 29મો પ્રશ્ન, કોઈ મુસાફર દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? તેમાં ઓપ્શન ડી છે ઘા પર ઠંડુ પાણી નાખવું તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 30મો પ્રશ્ન છે, જો કોઈને ખેસ આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ? તો આમાં બે ઓપ્શન આવી શકે છે. પહેલો તો તેના મોઢામાં રૂમાલનો ટુકડો ભરાવી દેવું એટલે કોઈ હળવી વસ્તુ નાખવી, અને બીજું એ કે તેમની આજુબાજુથી તેમને ઈજા કરી શકે એવી વસ્તુને હટાવી અને પડખે સુવડાવવા જોઈએ. ત્યારબાદ 31મો પ્રશ્ન, માઇક્રોસોફ્ટમાં પેઇન્ટમાં તૈયાર થયેલા ફાઇનલ ડિફોલ્ટનું એક્સટેન્શન શું હોય છે? તેમાં ઓપ્શન ડી .bmp રાઇટ આન્સર આવશે. 32મો પ્રશ્ન, માઇક્રોસોફ્ટમાં એક્સેલમાં રો અને કોલમના જોડાણને શું કહે? ઓપ્શન બી સેલ છે તે રાઇટ આન્સર આવશે. 33મો પ્રશ્ન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે છે કઈ શોર્ટકટ કી વપરાય છે? ઓપ્શન ડી F5 તે રાઇટ આન્સર આવશે. 34મો પ્રશ્ન, રેમનું પૂરું નામ શું છે? તેમાં ઓપ્શન બી રેન્ડમ એક્સેસ મેમરી. ત્યારબાદ 35મો પ્રશ્ન છે, માઇક્રોસોફ્ટમાં એક્સેલમાં રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? ઓપ્શન બી Shift+સ્પેસ. 36મો પ્રશ્ન, આઉટપુટ ઉપકરણ નથી? તેમાં ઓપ્શન સી કીબોર્ડ રાઇટ આન્સર આવશે. 37મો પ્રશ્ન, કોમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા નથી? એમાં ઓપ્શન ડી યુનિક્સ રાઇટ આન્સર આવશે. 38મો પ્રશ્ન, સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? MS એક્સેલ છે ઓપ્શન બી તે રાઇટ આન્સર આવશે. 39મો પ્રશ્ન, ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? એમાં ઓપ્શન સી FTP છે તે રાઇટ આન્સર આવશે. 40મો પ્રશ્ન, નીચેના પૈકી કોમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? એમાં ઓપ્શન એ જેટાબાઇટ તે રાઇટ આન્સર આવશે. 41મો પ્રશ્ન, એક નિબલ એટલે કેટલા બિટ્સ થાય? ઓપ્શન બી 4 છે તે રાઇટ આન્સર આવશે. 42મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી? તેમાં ઓપ્શન સી છે વિન્ડોઝ એક્સપ્લોરર તે રાઇટ આન્સર આવશે. 43મો પ્રશ્ન, નીચેના પૈકી કોઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? તેમાં ઓપ્શન સી વિન્ડોઝ 10 તે રાઇટ આન્સર આવશે. 44મો પ્રશ્ન, ફિશિંગનો અર્થ શું થાય? તો કે ઓપ્શન ડી વિશ્વસનીય સ્ત્રોતની ઓળખાણ આપવી અને ગુપ્ત માહિતી જાણવી. ત્યારબાદ 45મો પ્રશ્ન, હાર્ડવેરનું ઉદાહરણ છે? તેમાં ઓપ્શન સી પ્રિન્ટર છે તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 46મો પ્રશ્ન, ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે? તેમાં ઓપ્શન એ અને બી એટલે કે ડ્રોપ આઉટ અને ગૂગલ ડ્રાઈવ બંને આવશે, એટલે ઓપ્શન સી છે તમારો રાઇટ આન્સર થશે. 47મો પ્રશ્ન, નીચેના પૈકી માલવેર કયા પ્રકારનો નથી? તેમાં ઓપ્શન ડી છે ફાયરવોલ તે રાઇટ આન્સર આવશે. 48મો પ્રશ્ન, નીચેના પૈકી કયું કોમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? તેમાં ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તે રાઇટ આન્સર આવશે. 49મો પ્રશ્ન, કીબોર્ડની કીની ગોઠવણીના આધારે કયા લેઆઉટવાળું કીબોર્ડ છે એ ઉપલબ્ધ નથી? તેમાં ઓપ્શન બી છે ASD EFC તે રાઇટ આન્સર આવશે. 50મો પ્રશ્ન, CD-ROMનો અર્થ શું થાય છે? તેમાં ઓપ્શન બી કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી તે રાઇટ આન્સર આવશે. 51મો પ્રશ્ન છે, નવેમ્બર 2024માં ગુજરાતની ખાલી જગ્યા કળાને GI ટેગ મળ્યો, તેમાં એ ઘરસોડા છે તે રાઇટ આન્સર આવશે. તો મિત્રો અહીંયા બધા પ્રશ્નો બોલવામાં વિડીયો બહુ લાંબો થઈ જશે, તો હવે આગળના છે એ ડાયરેક્ટ હું જવાબ જ બોલીશ. તો 52મા પ્રશ્નમાં ઓપ્શન બી ભસાવ તે રાઇટ આન્સર આવશે. 53માં ઓપ્શન સી માના પટેલ છે તે રાઇટ આન્સર આવશે. 54માં સી રિપબ્લિકન પાર્ટી તે રાઇટ આન્સર આવશે. 55માં એ શ્રી રામનાથ કોવિંદ તે રાઇટ આન્સર આવશે. 56માં ડી જામનગર ગિયોગર તે રાઇટ આન્સર આવશે. 57માં સી તાપી તે રાઇટ આન્સર આવશે. 58માં બી નર્મદા તે રાઇટ આન્સર આવશે. 59માં ડી આપેલ તમામ તે રાઇટ આન્સર આવશે. 61માં
સી શ્રીમતી સુશીતા કુપલાણી તે રાઈટ આન્સર આવશે. 62માં બી નીતિ આયોગ તે રાઈટ આન્સર આવશે. 63માં એ પૃથ્વી વલ્લભ તે રાઈટ આન્સર આવશે. 64માં ડી શ્રી રઘુવીર ચૌધરી તે રાઈટ આન્સર આવશે. 65માં બી ઈસવીસન 1918માં અમદાવાદ તે રાઈટ આન્સર આવશે. 66માં એ કેરળ તે રાઈટ આન્સર આવશે. 67માં બી માનસી પારેખ તે રાઈટ આન્સર આવશે. 68માં સી પરબ તે રાઈટ આન્સર આવશે. 69માં ઓપ્શન બી 4 તે રાઈટ આન્સર આવશે. 70માં ઓપ્શન એ તાપી તે રાઈટ આન્સર આવશે. 71માં બી પીળા રંગની સળંગ એક રેખા તે રાઈટ આન્સર આવશે. 72માં એ ગુડ સમેરિટન તે રાઈટ આન્સર આવશે. 73માં બી સ્ટેટ હાઈવે તે રાઈટ આન્સર આવશે. 74માં સી 2018 તે રાઈટ આન્સર આવશે. 75માં સી 500 મીટર તે રાઈટ આન્સર આવશે. 76માં સી 3 વર્ષ તે રાઈટ આન્સર આવશે. 77માં ડી વાહન ચાલકને રોડ ગોઠવણી અંગે માહિતગાર કરવા તે રાઈટ આન્સર આવશે. 78માં બી 1033 તે રાઈટ આન્સર આવશે. 79માં એ પરિવહન સેવા તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 80માં ઓપ્શન સી લાલ રંગના ઊભા ત્રિકોણમાં તે રાઈટ આન્સર આવશે. 81માં બી યુયુત્સા તે રાઈટ આન્સર આવશે. 82માં ડી અનિમેશ તે રાઈટ આન્સર આવશે. 83માં ડી શેત્રાવુ તે રાઈટ આન્સર આવશે. 84માં સી ભાસ્કર તે રાઈટ આન્સર આવશે. 85માં ડી શિખરીણી તે રાઈટ આન્સર આવશે. 86માં ઓપ્શન એ દોહરો તે રાઈટ આન્સર આવશે. 87માં ડી આંતરપ્રાસ ઓપ્શન ડી તે રાઈટ આન્સર આવશે. 88માં ઓપ્શન બી ભાવે છે તે રાઈટ આન્સર આવશે. 89માં ઓપ્શન બી સાવધ તે રાઈટ આન્સર આવશે. 90માં ઓપ્શન સી કાલિંગી તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 91માં ઓપ્શન એ અ લેટર ઇઝ રિટન બાય હિમ એવરી ડે તે રાઈટ આન્સર આવશે. 92માં ઓપ્શન બી સી સેડ ધેટ સી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ તે રાઈટ આન્સર આવશે. 93માં ઓપ્શન સી વિલ હેવ તે રાઈટ આન્સર આવશે. 94માં એ વુડ હેવ તે રાઈટ આન્સર આવશે. અને તે પ્રશ્નમાં પણ થોડીક ભૂલ છે, જે નૂન છે ત્યાં નૂન આવવું જોઈએ. ત્યારબાદ 95માં ઓપ્શન ડી વિલ હેવ બીન વેઇટિંગ ઓપ્શન ડી છે તે રાઈટ આન્સર આવશે. 96માં ઓપ્શન એ મેની તે રાઈટ આન્સર આવશે. 97માં બી સેલ્ફિશ તે રાઈટ આન્સર આવશે. 98માં ઓપ્શન બી ટુ સ્ટોપ ટ્રાઇંગ તે રાઈટ આન્સર આવશે. 99માં ઓપ્શન સી ધ તે રાઈટ આન્સર આવશે. અને 100મો છેલ્લો પ્રશ્ન છે, એમાં ઓપ્શન એ એવરીવન મસ્ટ બ્રિંગ ધેર ઓવન પેન્સિલ તે રાઈટ આન્સર આવશે. તો મિત્રો, આ કંડક્ટરનું જે પેપર આજે લેવાયેલું હતું તો તેમનું સંપૂર્ણ સોલ્યુશન હતું. આમાં કદાચ વધીને 1 થી 2 પ્રશ્નમાં ફેર પડશે, બાકી તમામ પ્રશ્નોનો જવાબ આ જ રહેશે. જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી અને પેપર સોલ્યુશન છે એ સૌથી પહેલાં